બાકી એક મસ્ત ગુડ ન્યૂઝ આવ્યો છે. લક્ષ્મીજીનું સ્વાગત થઈ ગયું છે. ભરેલા ટમેટા. યસ. મૂળો સાઈઝ કારીગર બધા એમ કે હેલ્ધી રિલેશનશિપ કેવી રીતે છે તમારું? બોલો શર્માઈ ગઈ મમ્મી. ઓહો પ્લીઝ હવે આ વિડિયો જોજો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો ન્યૂ બ્લોગમાં સૌનું વેલકમ છે. હવે આજે છે સોમવાર અને આજે નાસ્તામાં બહુ મસ્ત નાસ્તો છે. ચાલો હું દેખાડું હમણાં. અને એની પહેલાં કાલનો બ્લોગ જે ના જોયો હોય તો જોઈ આવજો. હર્ષિલભાઈએ સ્ટાર્ટ કર્યો હતો અને કમેન્ટ કરજો એટલે હર્ષિલભાઈ છે ને વધારે બ્લોગ આમાં આવી રીતે બનાવે. ઓકે, હાલો તો આપણે આજનો દિવસ શરૂ કરીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સવારમાં આજે અમે મંદિરે ગયા હતા, ખોડિયાર મંદિર. પહેલા હું ને દીપના મમ્મી તમારી માટે જો ફાફડા, હા જો જલેબી ક્યાં ગઈ? લેતી આવું. વાહ, ફાફડા, જલેબી, કઢી, મરચા, જો સંભારો. ફાફડા, સંભારો, મરચા, કઢી અને ચા અને જલેબી યસ મમ્મી લાવે છે. આ જુઓ થઈ ગયું છે. ઓકે, હવે બરાબર. એટલે હવે પ્રોપર વિડીયોઝ બનશે ઇન્સ્ટા પર પણ, તો ફોલો ના કરતા હોય તો કરી લેજો. ચાલો તો મસ્ત આપણે ફાફડા અને એનો નાસ્તો કરી લઈએ અને પછી આપણે કન્ટિન્યુ કરીએ. બરાબર, ત્યાં સુધી લાઈક કરી દેજો કારણ કે 2-3 દિવસથી થોડું ડાઉન થઈ ગયું છે. ખબર નહીં કે યુટ્યુબમાં ઇશ્યુ છે કે શું છે, પણ જો બની શકે ને તો બ્લોગને શેર કરજો. તમને જે પણ બ્લોગ ગમતો હોય તો આપણું થોડું ટ્રેક પર પાછું આવી જાય. ઓકે, ચાલો. મમ્મી શું બનાવે છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઢોકળીનું શાક વાહ. અને કેરીનો સંભારો. ડાયરી ઢોકળી, કેરીનો સંભારો વઘારી અને ટમેટા ભરેલા. ટમેટા બહુ બધે પૂછ્યું. ભરેલા ટમેટા. ફરીથી કોઈ રેસીપી કહી દે કારણ કે હજી લોકો પૂછપૂછ કરે છે. કંઈ જ નથી ને, ખાલી એક મસાલો છે કેરીનો લસણ અથાણા મસાલો આવે ને ત્યારે આસાર મસાલો ઈ જ ભરવાનો. જો આવી રીતે છે ને કટ કરી દેવાનો આવી રીતે, અને એની અંદર છે ને આચાર મસાલો નાખી દેવાનો. બાકી એનું કંઈ જ છે ને લોજિક એવું નથી, સ્પેશિયલ લોજિક. નાખી દેવાનો. આવી રીતે આચાર મસાલો છે. જો બહાર ક્યાંય બી મળી જાય ને આચાર મસાલો, હા, હા. અથાણાનો special. બસ આ નાખી દેવાનો. બસ સિમ્પલ, બીજું કંઈ જ નાખવાનું નથી. એક્સ્ટ્રા વસ્તુ કંઈ જ નથી. ત્યાં ઢોકળીનું શાક બને છે. સરસ. બાકી એક મસ્ત ગુડ ન્યૂઝ આવ્યો છે. હમણાં સવારે 8:30 હું અંકલ બની ગયો છું. જો અમારી પદ્માણી ફેમિલીમાં લક્ષ્મીજીનું સ્વાગત થઈ ગયું છે. તમને ફોટો દેખાડું. જો છે ને એકદમ ક્યુટ. યસ, તો મારા જે કઝિન બ્રધર છે જે મોટા, જે ઓસ્ટ્રેલિયામાં છે, તો સવારે 8:30 જ ન્યૂઝ આવી ગયા, ગુડ ન્યૂઝ. એટલે આજે બધા એકદમ ખુશ છે અમારી ફેમિલીમાં કે જે સૌથી મોટા અમારે ભાઈ છે અને અમારી ફેમિલીમાં છે ને છોકરીઓ નથી, તો જે ફર્સ્ટ બેબી બોર્ન થયું એ પણ ગર્લ આવી, એટલે કંઈક વધારે જ લોકો ખુશ છે. તો બસ કમેન્ટમાં ન્યૂ બેબી ગર્લ છે તો એને મસ્ત મસ્ત બધી વિશ કરજો. તો 5-6 દિવસથી કહેતો હતો કે વાળ કપાઈ આવું, પણ ફાઇનલી વાળ કપાઈ આવ્યો. કમેન્ટ કરજો કેવા લાગે છે નવી હેરકટ. તો ચલો જમવા બેસી ગયા છે આ બે મા દીકરો. કેમ મોડા જમવા બેઠા આજે? તારીને તો પપ્પાને બહુ ઉતાવળ હતી કા, મારું કામ ચાલુ હતું અને મેં વાટ જોઈ. તમે બે ભાઈ રાહ જોઈ નહીં, મમ્મી રાહ જોઈ મારી. ઢોકળીનું શાક, કેરીનો સંભારો, રોટલી અને ભરેલા ટમેટા. યસ. મૂળો સાઈઝ. ચલો 4:45 થવા આવ્યા છે અને અહીંયા પપ્પા જો બેસે છે બહાર.
શું કરે છે? ઓ કેટલા બિઝી છો ફોનમાં. હું જોઉં છું અનંત અંબાણીનું પ્રી વેડિંગના વિડીયો જામનગર. ઓહો આ શું કરે છે? એને ભૂખ લાગી છે હર્ષિલને. હર્ષિલ તું બનાવે છે? પાણી નાખ્યું, મરચું અને જીરું છે ને આખું પીસીને જીરું નાખ્યું. મીઠું લે હવે હલાય હું નાખું છું. નાખ. આ ચોખાનો લોટ તાજી વાસી બધાની બધી જ વાસી. નાખ હલો દિરાવી કીધું દિરાવી તાજી વાસી. બધાની બધી જ વાસી બોલો. બસ એને ખીચું ખાવાનું મન થયું. પાણી નાખવું પડે. ના ના બેને બહુ થઈ ગયું તમારે. અહીંયા બને છે ચા. પપ્પા બેન ચા બની ગયું. વાહ આટલું જલ્દી બની જાય. ખીચામાં એટલું જ હોય. મેગી કરતા સ્પીડમાં બને. હા અને આ જો મારું ઓલમોસ્ટ સારું થઈ ગયું છે પણ આ કટ છે એ મસ્ત લાગે છે હે ને. હું પહેલાં અહીંયા કટ કરાવતો પણ આમાં કરવાની જરૂર નહીં પડે કારણ કે અહીંયા મને કટ આપી દીધો હવે નેચરલ કટ થઈ ગયો. ચલો તો અમે જઈ રહ્યા છીએ ઇસ્કોન મંદિર કઠવાડા. જો પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હર્ષિલ ને મમ્મી 2-3 દિવસથી વિચારતા હતા પણ કાલે તો જેમ બ્લોગ જે નાનો બન્યો છે જે રીઝનથી તો હું બહાર હતો એટલે હવે આજે જઈએ છીએ. જો જય શ્રી કૃષ્ણ. તો અમે આવ્યા છીએ હવે ઇસ્કોન મંદિર અને આ બે શું કરે છે પૂછીએ ને કંઈક કરે છે. ચાલો શું પ્રોગ્રામ છે તમારા લોકોનો? મંદિર આવ્યો છે તો મંદિરની શાંતિ લેવાની છે. અત્યારે તો પ્રમોશનનો એક વિડીયો શૂટ કરી છે અહીંયા મસ્ત શાંતિવાળી જગ્યા છે એટલે ઓકે. તો અમે શૂટ કરીએ તમે લોકો ત્યાં સુધી દર્શન કરો. ચાલો મેડમ થઈ ગયા આગળ ધીમે ધીમે હાલ્યા જાય છે. ઊભા રહ્યો મેડમ હું આવું છું. આ છે ગૌશાળા. જય બજરંગ બલી. આવી ગયા અમે ઘરે. ત્યાંથી મંદિરેથી ઢોસા ખાવા ગયા હતા. બહુ પેટ ફૂલ થઈ ગયું છે એકદમ. અને પછી હું નરસિલને બધા જવાના છીએ બોક્સ ક્રિકેટ રમવા માટે. અહીંયા હર્ષિલભાઈ બેઠા છે. એઝ ઓલવેઝ એની ગેમ ચાલુ કરશે. આ જો લગાવ્યું. ચલો પપ્પા આજનો સુવિચાર. જય શ્રી કૃષ્ણ. આજનો સુવિચાર એ છે કે સરસને બદલે સરળ બનવાનો પ્રયત્ન કરો. સરસ આંખો સુધી પહોંચે છે જ્યારે સરળ આપણા લોકોના હૃદય સુધી પહોંચે છે. એકદમ સાચી વાત. સરસ સરસ. તમારું શું કહેવું કહેજો. ઓકે તો કાલ જેવી રીતે મેં વિડીયોમાં કીધું હતું કે આપણે ક્વેશ્ચન આન્સરનો એક સ્પેશિયલ બ્લોગ બનાવીશું પણ કમેન્ટ્સ છે ને 350-400 જેવી થઈ ગઈ છે એટલે હવે એમાંથી અમારી ક્વેશ્ચન કાઢવા થોડી ટાઈમ લાગશે એટલે એ બ્લોગ છે ને હવે કાલે આવશે. તો હજી સુધી કોઈકને કંઈક પૂછવું હોય તો કોઈકને કંઈક પૂછવું હોય અને કંઈકને રહી ગયું હોય કાલના બ્લોગમાં જઈને તમે કમેન્ટ કરી શકો છો, એમાં પૂછી શકો છો. કારણ કે કાલના બ્લોગની જે કમેન્ટ હશે ને એમાં જે ક્વેશ્ચન હશે ને એના જ અમે આન્સર આપવાના છીએ બ્લોગમાં. એટલા માટે તો જેને પણ કંઈ રહી ગયું હોય તો હું લિંક આપી દઉં છું ડિસ્ક્રિપ્શનમાં. યા તો મારી યુટ્યુબ ચેનલ ઓપન કરશો એટલે કાલનો જે બ્લોગ છે એમાં જઈને તમે કમેન્ટ કરી આવો. બરાબર. કાલે એક સ્પેશિયલ બ્લોગ આવશે બરાબર જેમાં તમારા બધા સવાલોના જવાબ આપી દીધા હશે અને ટ્રાય કરીશું કે એને કે દિરાવીને પણ લઈ શકીએ એના જો એવી રીતે ક્વેશ્ચન હશે તો. ઠીક છે. તો ચાલો હવે હર્ષિલભાઈને કહીએ કે કમેન્ટ વાંચે પણ હર્ષિલભાઈ અહીંયા એની ગેમ રમવા બિઝી છે. GTA 5 રમે છે ભાઈ. ઓય હર્ષિલિયા ચાલ ને. વાંચું હા ચાલ આવી ચાલ બંધ કર. એ તમારી જગ્યાએ બસ. ચલો તો હર્ષિલભાઈ હજુ કમેન્ટ્સ ફાઇન્ડ કરે છે ત્યાં સુધી આપણે પપ્પાની કમેન્ટ લઈ લઈએ. ચાલો પપ્પા. આજની પહેલી કોમેન્ટ છે સૌરાંગ ડોબરિયાભાઈ.
ડેઈલી મને એમ થાય છે કે કોમેન્ટ નથી કરવી, તમે રીડ નથી કરતા, એટલે બટ વિડીયો એવા હોય છે કે કોમેન્ટ કરી જ દઉં છું. એટલે વિડીયો દીપના એવા હોય છે એટલે કોમેન્ટ તો તમારે કરવી જ પડે. પણ થેન્ક યુ સૌરંગભાઈ ડોબરિયા, આજે તમારી કોમેન્ટ અમે વાંચી લીધી અને આવી જ રીતે દીપને સપોર્ટ કરતા રહેજો. યસ, રાઈટ. થેન્ક યુ સૌરંગભાઈ. ચાલો બીજી કમેન્ટ પપ્પા. બીજી કમેન્ટ છે, નામ તો યુઝર અનનેમ છે, પણ એ એમ કહે છે કે ભાઈ તમે એકવાર મારું નામ જરૂર બોલજો પ્લીઝ. તેનું નામ છે તેજલ સિસ્ટર. થેન્ક યુ તેજલ સિસ્ટર. તેજલબેન, દીપભાઈના વિડીયો જોતા રહેજો અને સપોર્ટ અને પ્રેમ આપતા રહેજો. ઓકે, હાલો હવે હર્ષિલભાઈ. ચલો એક કમેન્ટ મને મસ્ત અહીંયા મળી છે. જો, વી વોન્ટ હર્ષિલ્સ ઓન ચેનલ, હર્ષિલ સ્માઇલ્સ ઓફ. પ્લીઝ આસ્ક હર્ષિલ દેટ કેટલીને ફિદા કરી છે આ સ્માઇલથી. ઓમિક 1525 જેને કમેન્ટ કરી છે, ભાઈનું નામ છે. ભાઈ છે કે બેન છે મને ખ્યાલ નથી, પણ હર્ષિલભાઈ બોલો. એમ લખ્યું છે કે આ સ્માઇલથી કેટલીને ફિદા કરી છે. એક બી ને નહીં. તું કેટલી વાર ફિદા થયો છે શેની ઉપર? બીજાની સ્માઇલ ઉપર? ઓકે, નહીં નથી, પછી વિચારીને આન્સર આપજો, ગણીને આન્સર આપજે. ચાલો કમેન્ટ વાંચો. ચલો હવે ફાઇનલી છેલ્લા 2 વ્લોગથી હર્ષિલભાઈ કમેન્ટ્સ રીડ નહોતા કરતા, તો હવે આવી ગયા હર્ષિલભાઈ કમેન્ટ સ્પેશિયાલિસ્ટ. ચેતાલી મિસ્ત્રી, હાય, જય શ્રી કૃષ્ણ દીપ. I am watching your videos from last 2-3 months and now it's become my daily routine. My question for uncle and auntie, that what is the secret of their happy and healthy relationship? By the way, I like your family, all are best in their way. અંકલના સુવિચાર are awesome and આંટીની રસોઈ and specially અથાણા એમની રેસિપીઝના વ્લોગ સ્ટાર્ટ કરો પ્લીઝ. મિસ યુ દિરાવી, લવ ફ્રોમ દુબઈ. પપ્પાને જો હેલ્થ રિલેશનશિપ કીધું ને તો આવી ગયા જોડે મમ્મીની. આજો બોલો. હર્ષિલ કમેન્ટ વાંચી સાંભળ્યું તમે? બહુ મસ્ત. અથાણા બહુ મસ્ત હતો. અથાણું તો કેતો હર્ષિલ હેલ્થી રિલેશન. હેલ્ધી રિલેશનશિપ કેવી રીતે છે તમારું? આપણી બેયની. કેવી બોલો. રીતે છે? શરમાઈ ગઈ મમ્મી. બોલો. હેલ્ધી રિલેશનશિપ અમારે 28 વર્ષથી છે, આવીને આવી. પણ કેવી રીતે? ટિપ્સ આપો. ઝઘડો થાય ને ક્યારેક ઝઘડા હોય ને તો જ પ્રેમ હોય. જ્યાં ઝઘડા હોય ને ત્યાં જ પ્રેમ હોય. મીઠા ઝઘડા હોય અમારે. ઓકે, ટિપ્સ છે. બરાબર. અને અમારા તારે બેયના કેવું ઝઘડા ન હોય. તો કોના ઝઘડા કેવા હોય? અમારા બેયના ન હોય, અમારા હોય. તમારા માટેના ઝઘડા હોય. બાળકોથી જ ઝઘડા થતા હોય, બાળકો પ્રત્યેના જ હોય. આના લીધે વધારે. મારો ને તારા લીધે. મારા લીધે હું થાય? એટલે હું મારા લીધે હું થાય? મારા લીધે હું ઝઘડા થાય? મારા લીધે હું ઝઘડા થાય? તું ખાય નહીં, આમ ન કરે એટલે. પ્રજ્ઞા સોલંકી, બહુ મસ્ત વિડીયો બનાવો છો દીપભાઈ. હું તમારા વિડીયો દરરોજ જોઉં છું. 3 વર્ષથી તમારા વિડીયો જોઉં છું. હું જોબ કરું છું તો સ્કૂલથી આવી જમતી વખતે હું ને મારા હસબન્ડ તમારા ડેઈલી વ્લોગ જોઈએ છીએ. આંટી ખાવાનું બહુ મસ્ત બનાવે છે, એમાંથી શીખી મેં જાદરિયું બનાવ્યું હતું, બહુ મસ્ત બન્યું હતું. હવે એમની ચેનલ અલગથી બનાવો. જય શ્રી કૃષ્ણ. કોની? મમ્મીની ચેનલ. મમ્મી બોલ હવે. બનાવશું જલ્દીથી. ક્યારે પણ? જલ્દી જલ્દી જલ્દી. દિરાવી આવી જાય ત્યારે, એકલા તો નો જ બને. મને કમેન્ટ વાંચવા આપી ગયો સાઇન કરીને. આવી કમેન્ટ હતી ને મને વાંચવા આપી ગઈ. તનિષ્કા ભાલાણી, પહેલાં તો તમારી ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ. દીપભાઈ, તમારી ફેમિલી બહુ જ મસ્ત છે અને તમારા પપ્પાનો સુવિચાર હાર્ટ ટચિંગ હોય છે. એન્ડ દિરાવીદી વગર વ્લોગમાં મજા નથી આવતી. મિસ યુ દિરાવીદી એન્ડ હર્ષિલ, તમે બહુ જ મસ્ત વ્લોગ શૂટ કરો છો. તમારા વ્લોગથી બધા મોટિવેટ થાય છે. આવી જ રીતે વ્લોગ બનાવજો. તમારા મમ્મી માટે જેટલા વર્ડ્સ બોલીએ એટલા ઓછા પડે. ગોડ બ્લેસ યુ. દિરાવીને મિસ કરો છો ને? લાવો તો આપણે દિરાવીને અત્યારે જ તમારા સામે આપણે વિડીયો કોલ કરીએ. ઓહો
દિરાવી કમેન્ટ હતી કે મિસ યુ દિરાવી, એટલે લાઈવ મેં કીધું દેખાડી દો. ચલો લાઈવ પણ મારો અવાજ ખબર નહીં આવશે બરાબર. તો કાંઈ નહીં, તારું થોબડું, હા બસ બરાબર છે. હાય બધાને, થેન્ક યુ મને બહુ બધું મિસ કરવા માટે. બધા ચેનલનું વધારે પૂછે છે કે ચેનલ ક્યારે સ્ટાર્ટ કરવાના. ચેનલ તો કરશું જલ્દી. જલ્દી 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 કહીને પણ ક્યારે એમ કે છે. જલ્દી એટલે હું અમદાવાદ આવી જાઉં પછી. ઓકે, વાંધો નહીં, ચલો બીજું ચાલો. બાય, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓકે, તો મિસ કરતા હતા ને, તો વાત કરી દીધી બધાની. ચાલો, તો આપણે એક હવે વસ્તુ પૂછવી હતી મારે, કે જેવી રીતે અમે આ 5 કમેન્ટ રીડ કરીએ છીએ બધા બ્લોગમાં, પપ્પાનું શું વિચાર આવે છે, તો હજી કંઈક એવું એડ કરવું છે, તો કંઈક સજેશન આપો મને, તો આપણે બ્લોગમાં કરી શકીએ, તો તમને લોકોને વધારે મજા આવે. કારણ કે આપણે તો એવું જ કે તમે લોકો જોવો ને તો તમને લોકોને બસ મજા આવવી જોઈએ, તો કંઈક ને કંઈક નવું લાવતા રહેવું છે. એટલે તમને કંઈ મગજમાં એવું હોય કે તમારે વ્લોગમાં અમારા સાઈડથી એ વસ્તુ જોવી હોય તો કમેન્ટ જરૂર કરી શકો છો તમે. ઓકે, તો ચલો મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, કમેન્ટ કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ખુશ રહીજો અને ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય.